જય શ્રી રામ મિત્રો, આપણા ચેલેન્જની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આજે છે ચેલેન્જનો 7મો દિવસ અને તમને લોકેશન પણ કંઈક અલગ જ લાગતું હશે, એટલે આપણે કંઈક અલગ જગ્યાએ છે. ક્યાં છે, શું છે આ તે કંઈ વધારે અત્યારે નથી જણાવું, પણ છે અલગ જગ્યાએ છે. અને કાલ કોઈ કારણસર વિડીયો નથી બન્યો. કાલ ઘણું બધું શેડ્યુલ બહુ વધારે બિઝી હતો, એટલા માટે ભલે કાલે નહીં તો આજે એક દિવસ છૂટ્યો તો છૂટ્યો. દુઃખ વાત એ વાતનું છે, બરાબર છે, પણ હવે શું કરીએ બીજું. તો વાત કરવી છે આપણા ગુજરાતમાં એક બેન હતા એમની. એ બેન જે છે એમને કેન્સર હતું અને એના પર આપણે વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ પર. લગભગ 1,11,000થી વધુ લોકોએ એ વિડીયોને જોઈ લીધો છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ દ્વારા કહેવાનો મતલબ કોમેન્ટ આવી છે વિડીયો પર અને ઘણા લોકોએ પ્રાર્થના પણ કરી છે કે બેનને જલ્દીથી જલ્દી સારું થઈ જાય. તો આ રીતના કાલનો શેડ્યુલ હતો અને આપણો જે ચેલેન્જ છે એ તો ભાઈ ખતમ થવાનો નથી. ડેલી કંઈક બનાવતા રહીશું, બોલતા રહીશું, બરાબર છે. તો લોકેશન કંઈક અલગ છે, તમને બધાને લાગી રહ્યું જ હશે. અને આપણે મેક્સિમમ આજે 3 મિનિટનો વિડીયો બનાવવાનો છે, વધારે નથી, અને અપલોડ કરી દઈશું. બહુ વધારે કંઈ કહેવાની જરૂર નથી ક્યાં છું, શું છે આ તે. કદાચ આવનાર વિડીયોમાં તમને ખબર પડી જાય, પણ અત્યારે કંઈ કશું કહેવાની જરૂર નથી કે હું ક્યાં છું કે ક્યાં નથી. ઓકે. અને બીજું તો કંઈ વધારે નહીં. જીવનમાં ધીરે ધીરે કંઈક ને કંઈક ચાલી રહ્યું છે, સારું જ ચાલી રહ્યું છે. એક એવા મુમેન્ટની રાહ જોઈ રહ્યા છે જેની અંદર બધા લોકો આપણને ઓળખે, ખાસ કરીને વિડીયોના માધ્યમથી. તો એ મહેનત ચાલુ છે. ભલે કદાચ એ સફળતા 6 મહિના પછી મળે, 3 મહિના પછી મળે, કે પછી થોડી વધારે મોડી મળે, પણ મહેનત ચાલુ રહેશે. એની અંદર કચાશ રાખવાની જરૂર નથી. અને આની અંદર એવું છે કે તમે ડેલી કંઈક ને કંઈક વિડીયો જો બનાવતા હોય તો સાથે સાથે કંઈક ને કંઈક તમને નવું શીખવાનું મળતું રહે. એવું નથી કે ના શીખવાનું મળે. એટલે ડેલી કંઈક શીખતું પણ રહેવાનું છે. અને ખાસ કરીને તમારી જે બોલવાની સ્કિલ છે એનામાં સુધારો લાવવાની જરૂર છે. ખાસ કરીને તમારી તો ખબર નહીં, પણ મારે તો જરૂર જ છે. અને તમને બધાને ખબર છે કે એક વખત હું વિડીયો સ્ટાર્ટ કરું તો એની અંદર સ્ટોપ નથી કરતો, કન્ટિન્યુ જ બનાવું છું અને એને એડિટિંગ વગેરે પણ નથી કરતો. ખાસ કરીને આપણું જે થંબનેલ છે એને આપણે ચેન્જ કરી દઈએ છીએ, બનાવીએ છીએ. બાકી વિડીયોની અંદર કોઈ કટ કે કોઈ બીજું એવું નથી. જેવો સેમ ટુ સેમ બન્યો એ રીતના આપણે અપલોડ કરી દઈએ છીએ. અને કોશિશ કરીશ કે આ રીતે જ ચાલે, કારણ કે એડિટિંગ ક્યાં કટ, ક્યાં શું વાત એ બધામાં કોઈ મજા છે નહીં. ચાલો તો અત્યારે થોડો ટાઈમ ઓછો છે એટલે વિડીયો અહીંયા જ આપણે સમાપ્ત કરીએ. અને વિડીયો જોયો એટલા માટે તમારો બધાનો આભાર. અને વિડીયોમાં લાઈક, કોમેન્ટ ચોક્કસ કરી દેજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.